જગ્યાએ મળે છે, ભારત સિવાય બીજે ક્યાંય મળતો નથી. એનો મતલબ એમ કે યુરોપ કન્ટ્રીના બીજા દેશોને ખબર પડી ગઈ કે જે પોર્ટુગીઝના લોકો છે ને એ ભારત સુધી પહોંચી ગયા, પણ જમીન માર્ગે નહીં, કયા માર્ગે? જળ માર્ગે પહોંચી ગયા. એના પછી 1502 ની સાલની અંદર વાસ્કો દ ગામા ફરી પાછા 15 જહાજ સાથે અહીંયા આવી ગયા હતા અને કાલિકટ અને કોચી બંદર ખાતે પોતાનું છે આખું થાણું એટલે વેપારી મથકની શું કરી હતી? એ લોકોએ સ્થાપના કરી ગયેલી હતી. અને પોર્ટુગીઝોએ પ્રથમ ભારતમાં વાઇસરોય તરીકે પોર્ટુગીઝોએ ભારતમાં સૌપ્રથમ વાઇસરોય તરીકે જે વ્યક્તિની નિમણૂક કરીને એ વ્યક્તિનું નામ હતું આલ્મેડા. આ ઘણી વખત પૂછે તો કોઈ નહીં આવડે. પોર્ટુગીઝોનો સૌપ્રથમ છે વાઇસરોય તરીકે કોણ આવી ગયેલો હતો? આલ્મેડા નામના વ્યક્તિ. હવે જેવું બીજા લોકોને ખબર પડી ને એટલે બીજા લોકો પણ વેપાર કરવા માટે આવશે, તો ભારતની અંદર છે પોર્ટુગીઝ બાદ બીજી જે પ્રજા આવી હતી એ પ્રજાને આપણે વલંદા તરીકે ઓળખીએ છીએ. વલંદાનું બીજું નામ શું છે? ડચ પ્રજા. અને વલંદા કે ડચ પ્રજા મૂળ કયા દેશની? નેધરલેન્ડ. નેધરલેન્ડને બીજા કયા નામે ઓળખાય? હોલેન્ડ દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. તો હોલેન્ડ દેશની પ્રજા વલંદા પણ અહીંયા આવી ગયા, જેણે 1602 ની સાલમાં છે મછલીપટ્ટમ ખાતે પોતાનું વેપારી મથક સ્થાપના કરી ગયેલી હતી. એના પછી જે ત્રીજી પ્રજા આવી એ ત્રીજી પ્રજાનું નામ હતું ડેનિશ. પણ આ વ્યક્તિઓ લાંબો સમય સુધી છે ને ભારતમાં વેપાર નહોતો કર્યો. એને ખબર પડી ગઈ કે અહીંયા તો યુદ્ધો થવા માંડ્યા છે વેપાર કરવા માટે, એટલે ડેનિશ પ્રજા છે ને બહુ લાંબો સમય સુધી અહીં વેપાર નહોતો કર્યો. આના પછી કઈ પ્રજા આવે? આના પછી કઈ પ્રજા આવશે? કયો છે? ડેનિશ પછી ક્રમમાં યાદ રાખવું પડશે. આખો ક્રમ ગોઠવવાનું કહેશે તમને. આના પછી આવ્યા હતા અંગ્રેજ. કઈ રીતે? પોર્ટુગીઝનું એક જહાજ છે એ લિસ્બન બંદર પર જતું હતું અને જ્યારે લિસ્બન બંદર પર જતું હતું ને ત્યારે સામેથી એક જહાજ આવી ગયેલું હતું ને એ જહાજના કેપ્ટન તરીકે હતા સર ફ્રાન્સિસ નામના વ્યક્તિ. આ સર ફ્રાન્સિસની નજર પડી કે પોર્ટુગીઝનું એક જહાજ આવે છે જે પોતાના દેશની અંદર જાય છે, ઘણો બધો માલ સામાન ભરીને આવે છે. એટલે સર ફ્રાન્સિસ ડ્રેકે છે સામે આવેલા પોર્ટુગીઝના જહાજ ઉપર શું કરી દીધું? આક્રમણ કરી દીધું. આક્રમણ કર્યું એટલે ઘણો બધો માલ સામાન તો હાથમાં લાગ્યો, પણ એક સૌથી મહત્વનો દસ્તાવેજ હાથમાં લાગ્યો. એ દસ્તાવેજ કયો? નકશો. તો કે ભારત જવાનો નકશો એને હાથમાં લાગ્યો. અને આજ સર ફ્રાન્સિસ ડ્રેક નામના વ્યક્તિ યુરોપમાં જશે, વેપારીઓનું સંગઠન બનાવશે અને યાના મેયરને કહેશે કે અમને પણ છે ને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની મંજૂરી આપો. એટલે યાના મેયરની અધ્યક્ષતામાં વેપારની અધ્યક્ષતામાં એક નવી કંપનીની સ્થાપના થાય છે પૂર્વના દેશો સાથે વેપાર કરવાની, જેને આપણે કહીએ છીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો હવે ચોથા નંબરે ભારતમાં આવનાર લોકો કોણ હતા? અંગ્રેજો હતા. કોણ હતા? અંગ્રેજો. અને અંગ્રેજો ભારતમાં આવી ગયા, જેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. કઈ રીતે આવી ગયા? 1608 ને 1613 ને હમણાં આખું મેં તમને કીધું એ પ્રમાણે. અને એના પછી જે પાંચમા નંબરે પ્રજા આવી હતી એ પ્રજા કોણ હતી? ફ્રેન્ચો. જો આ પાંચે પાંચ લોકો ભારતની અંદર છે ને વેપાર કરવા માટે આવી ગયા. સમજાણો આખો પોઈન્ટ બરોબર? કઈ ક્રમશઃ રીતે પોર્ટુગીઝ જેને ફિરંગીઓ વલંદા તરીકે ઓળખીએ, ડેનિશ પ્રજા, અંગ્રેજો અને ફ્રેન્ચો. આને ક્રમમાં ગોઠવવાનું થાય તો પેલા આવડી જાય કે ન આવડી જાય? રેડી? હવે જો મારો પ્રશ્ન સાંભળો. આ ઓપ્શન તમારી સામે પાંચે પાંચ છે. તમે ભણી ગયેલા છો એટલે બહુ બુદ્ધિ નો લગાડતા. તમને પ્રશ્ન જવાબ આવડી જશે. પ્રશ્ન સાંભળજો. ગુજરાતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન શક્તિ કઈ હતી? ઓપ્શન તમારી સામે. વિચારી મને આરામ થઈ ગયો. ભણી ગયેલા છો એમ નથી કહેતો કોઈ દી ભણ્યા ન હોય. ગુજરાતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન શક્તિ અંગ્રેજો. હાલો એના સિવાય ગુજરાતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન શક્તિ વિચારો. તમને આવડે જ છે. આવું પૂછાય ને આવા લોજિક થી આન્સર યાદ દેવાના જો આપણે. એમાં તમારે કોઈ વાંચવાની જરૂર નહીં પડે. પોર્ટુગીઝ કઈ આધારે આપણે કહી શકીએ? મેં તમને બહાદુર શાહના સમયમાં લખાયું ત્યારે અંગ્રેજો આવ્યા હતા. જોડા ભણી ગયેલા. ગુજરાતમાં આવનાર સૌપ્રથમ પૂછે ને તોય પોર્ટુગીઝ આવશે. ભારતમાં આવનાર સૌપ્રથમ પૂછે ને તોય પોર્ટુગીઝ આવશે. એટલે અહીં લખી નાખું છું ગુજરાત અથવા ભારત કોઈ પણ શબ્દ આપી ગયેલો હોય ને એ આવનાર સૌપ્રથમ પ્રજા પૂછે ને તો કોઈ આવશે
પોર્ટુગીઝ બહાદુર શાહના સમયમાં દીવ દમણ એની હત્યા કરી નાખી હતી જહાજમાં. એ અંગ્રેજોએ કરી હતી કે પોર્ટુગીઝે? પોર્ટુગીઝે. તો પહેલા કોણ આવ્યું હતું, અંગ્રેજો કે પોર્ટુગીઝ? પોર્ટુગીઝ ઓપ્શનમાં ન હોય તો ફિરંગીઓ તરીકે આવશે. હવે એના પછી જે પ્રજા આવી હતી ડચ આવી હતી, એના પછી ડેનિશ આવી હતી, પછી અંગ્રેજો અને ફ્રેન્ચો. આ બધાય લોકો એક સાથે જો ભારતમાં આવી જાય તો આ બધાય છે ભારતમાં શેના માટે આવી ગયેલા હતા? વેપાર કરવા માટે આવી ગયેલા હતા. પણ આ ભારતની સર્વશક્તિશાળી પ્રજા હતી યુરોપની અંદર, અને એક સાથે ક્યારેય ભારતમાં વેપાર કરી શકે ન. એટલે હવે થશે વિદ્રોહ થશે. તો એમાં સૌપ્રથમ આપણે વિદ્રોહ નક્કી કરશું કોનો? તો કે વલંદા પ્રજા, જેને આપણે ડચ પ્રજા તરીકે ઓળખીએ છીએ. અને એની સામે યુદ્ધ કર્યું હતું કોણે? અંગ્રેજોએ યુદ્ધ કરી ગયેલું હતું. તો ડચ અને અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ થઈ ગયેલું હતું એ યુદ્ધને કહેવાય છે બેદરાનું યુદ્ધ. એક્ઝામમાં એટલું જ યાદ રાખવાનું છે કે બેદરાનું યુદ્ધ કોની વચ્ચે થઈ ગયેલું હતું? તો કોની વચ્ચે? ડચ અથવા અંગ્રેજો વચ્ચે. અને આ યુદ્ધમાં હાર્યું હતું કોણ? વલંદા. વલંદા આમાં હારી જાય છે અને પોતાના તમામ વેપારી મથકો, આ વ્યક્તિઓ પોતાના તમામ વેપારી મથકો જે ઈ ભારતમાં વેચી નાખે છે કે અમારે અહીંયા વેપાર કરવો નથી. અને કઈ જગ્યાએ વયા જશે? તો આ ડચ પ્રજા વહી ગઈ હતી કઈ જગ્યાએ? તો કે ઇન્ડોનેશિયા. આ બાજુનો જે ભારતનો ભાગ આવી ગયેલો છે ને, ભારતથી આ બાજુ, ત્યાં તમને આવા નાના નાના ટાપુ જોવા મળશે. એને ઇન્ડોનેશિયા તરીકે જોવા મળે. અને ઇન્ડોનેશિયાને એ સમયની અંદર છે ને મસાલા ટાપુ તરીકે ઓળખાતો. ઇન્ડોનેશિયાને એ સમય કયા ટાપુ તરીકે ઓળખાતો? મસાલા ટાપુ તરીકે ઓળખવામાં આવતો હતો. તો ભારતની અંદરથી પોર્ટુગીઝ, વલંદા, ડેનિશ અને અંગ્રેજો, એમાંથી એક પ્રજા હટી ગઈ. કઈ? વલંદા હટી ગયા. અને કઈ જગ્યાએ વયા ગયા? ઇન્ડોનેશિયા. મસાલા ટાપુ તરીકે જાણીતા ઇન્ડોનેશિયાની અંદર વેપારી મથક સ્થાપી દીધા. એના પછી હવે અંગ્રેજોની ફાઇટ થશે કોની સાથે? તો હવે થશે ફ્રેન્ચો સાથે. તો એક બાજુ લખીએ અંગ્રેજો અને સામેની બાજુ લખીએ ફ્રેન્ચ પ્રજા. અને આ લોકો વચ્ચે 3 યુદ્ધ થઈ ગયેલા હતા, જેને આપણે કહીએ છીએ કર્ણાટકનું પ્રથમ યુદ્ધ. બરોબર, જેમાં કાઈ પણ પરિણામ નહોતું આવ્યું કે કોણ હાર્યું કોણ જીત્યું. એના પછી થઈ ગયેલું હતું કર્ણાટકનું બીજું યુદ્ધ. એના પછી થઈ ગયેલું હતું કર્ણાટકનું બીજું યુદ્ધ. અને એના પછી થઈ ગયેલું હતું કર્ણાટકનું ત્રીજું યુદ્ધ. કર્ણાટકના ત્રીજા યુદ્ધની અંદર કોણ હારી ગયું હતું? ફ્રેન્ચો હારી ગયા હતા. કોણ હારી ગયા હતા? ફ્રેન્ચો. અને આ 3 યુદ્ધને તમારે એક સાથે બોલવું હોય ને તો તમે બોલી શકો કે આ 3 યુદ્ધને કહેવાય છે વોડી વંશનું યુદ્ધ. બરોબર, તો વોડી વંશનું યુદ્ધ અથવા તો કર્ણાટકના 3 યુદ્ધ કોની સાથે થતા? અંગ્રેજોના ફ્રેન્ચો સાથે. અને ફ્રેન્ચો છે આ યુદ્ધની અંદર હારી જાય ને એટલે અંગ્રેજો સાથે સંધિ નક્કી કરશે. આ લોકો અંગ્રેજો સાથે સંધિ નક્કી કરશે. અને સંધિની અંદર કેવું નક્કી થશે કે ભારતની અંદર આવેલા દક્ષિણ ભારત અમુક સામ્રાજ્યમાં જ પોતાનું વેપારી મથક સ્થાપી શકશે. તો ફ્રેન્ચોનું શાસન છે ને કઈ જગ્યાએ રહી ગયેલું હતું ને એ તમને એક્ઝામની અંદર પૂછશે. પહેલું રાજ્ય હું અહીંયા દર્શાવું. જુઓ અહીંયા કયું આવી ગયેલું છે? કેરળ રાજ્ય. કેરળ રાજ્યની અંદર એક પ્રદેશ આવી ગયેલો છે, જે પ્રદેશને આપણે માહે તરીકે ઓળખીએ છીએ. બરોબર, અહીંયા બાજુમાં એક રાજ્ય આવી ગયેલું છે. આ રાજ્યને આપણે કયા નામે ઓળખીએ છીએ? TN. એટલેનો મતલબ શું થાય? તમિલનાડુ. તમિલનાડુની અંદર જે પ્રદેશ આવી ગયેલો છે ને એને કહીએ છીએ કરાઈકલ નામનો પ્રદેશ. અહીંયા ભારતનું પ્રથમ રાજ્ય હું લખું છું. કયું? આંધ્ર પ્રદેશ. આંધ્ર પ્રદેશની અંદર જે પ્રદેશ આવી ગયેલો છે એને યમન તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા જે આવી ગયેલું છે ને એને હું બંગાળ તરીકે ઓળખું છું. બરોબર, અહીંયા આપણે પશ્ચિમ બંગાળ અથવા તો બંગાળ, અને બંગાળની અંદર આવેલું ચંદ્રનગર. આ બધાય ઉપર શાસન તમને કોનું જોવા મળશે? ફ્રેન્ચોનો. આના સિવાય હવે એક વ્યક્તિ ક્યાંય પણ પોતાનો વેપારી મથક સ્થાપી શકશે નહીં. કયા યુદ્ધ બાદ? કર્ણાટકના ત્રીજા યુદ્ધ બાદ, જેને કયા યુદ્ધ તરીકે ઓળખાય? વોડી વંશનું યુદ્ધ. યાદ રાખજો, તમને પ્રશ્ન આવો અટપત્રો પૂછી નાખજો કે માહેર ઉપર કઈ યુરોપિયન શક્તિનું શાસન હતું. હવે આપણે માહેરનો વાંચી ગયેલું હોય તો કઈ રીતે ખબર પડે? તો કઈ યુરોપિયન શક્તિ આવશે? ફ્રેન્ચ લોકોનો હતો. કોનો હતો? ફ્રેન્ચ. અથવા તો ચંદ્રનગર. બરોબર, ચંદ્રનગર જે ક્યાં આવી ગયેલું છે એવું પૂછશે કે જ્યાં ફ્રેન્ચનું શાસન રહી ગયેલું. તો ચંદ્રનગર કયા રાજ્યમાં છે? બંગાળની અંદર આવી ગયેલું છે. કરાઈકલ કયા રાજ્યમાં છે? તમિલનાડુ. યમન
આંધ્રપ્રદેશની અંદર આ બધા ઉપર શાસન રહી ગયેલું, ફ્રેન્ચનું શાસન રહી ગયેલું છે, બરોબર. એના પછી હવે પ્રજા વૈધી ફ્રેન્ચો પણ હવે સંધિમાં જોડાઈ ગયા, એટલે આ લોકો પણ હવે અંગ્રેજોને વેપારમાં નડશે નહીં. વૈધા કોણ? પોર્ટુગીઝ. હવે પોર્ટુગીઝ સાથે શું થઈ ગયો જો? પોર્ટુગીઝ સાથે સંધિ થઈ ગઈ, પણ આખી સંધિ છે ને એ બ્રિટનમાં થઈ ગયેલી હતી. કઈ રીતે થઈ ગયેલી હતી? તો એક બાજુ લખીએ છીએ અંગ્રેજો, આ છે અંગ્રેજના એક રાજા જેનું નામ છે ચાર્લ્સ બીજો, બરોબર. અને અહીંયા આપણે લખીએ પોર્ટુગીઝની રાણી. પોર્ટુગીઝની રાણી રહી ગયેલી હતી, જે રાણીનું નામ હતું કેથરીન. હવે ચાર્લ્સ બીજાના લગ્ન કોની સાથે થયા? રાણી કેથરીન સાથે. રાણી કેથરીન છે કયા દેશની હતી? પોર્ટુગીઝ. એ સમયે રાણી કેથરીન પાસે એક ટાપુ રહી ગયેલો હતો. કયો ટાપુ? મુંબઈ ટાપુ. જેવા લગ્ન છે ચાર્લ્સ ના રાણી કેથરીન સાથે થયા ને, એટલે મુંબઈ ટાપુ કોનો થઈ ગયો? ચાર્લ્સ બીજાનો. ચાર્લ્સ બીજાનો જેવો ટાપુ થઈ ગયો ને, એટલે ભારતમાં આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખબર પડી કે ચાર્લ્સ બીજા પાસે મુંબઈ ટાપુ આવી ગયો છે, એટલે ચાર્લ્સ બીજા પાસેથી ભાડે પટ્ટે ટાપુ કોણ લઈ આવશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ઈ ભાડા પટ્ટા પર ટાપુ લઈ આવે છે. કયો ટાપુ લઈ આવે છે? મુંબઈ ટાપુ લઈ આવશે. અને આ લોકો વચ્ચે જે સંધિ થઈ ગયેલી હતી ને, સંધિમાં એવું હતું કે ભારતની અંદર અમુક પ્રદેશમાં જ ખાલી પોર્ટુગીઝો પોતાનું શાસન કરશે. કયા પ્રદેશની અંદર પોર્ટુગીઝોનું શાસન રહી ગયેલું હતું? દીવમાં રહી ગયેલું હતું, દમણમાં રહી ગયેલું હતું, દાદરા નગર હવેલીમાં હતું, ગોવામાં હતું. આનું આવડી જશે, પણ યાદ કોનું રાખવાનું છે? ફ્રેન્ચોનું શાસન હંમેશા યાદ રાખવાનું. દીવ દમણનું બધાને ખબર હશે, દાદરા નગર હવેલીનું તમને ખબર હશે, અને ગોવાનું પણ તમને ખબર હશે કે જ્યાં તમને પોર્ટુગીઝોનું શાસન જોવા મળશે. પણ ખાસ શાસન કોને યાદ રાખવાના છે? ફ્રેન્ચોના. તો આ લોકો પણ જે લડતા હતા ને, આ લોકો પણ ધીમે ધીમે સંધિમાં જોડાઈ ગયા. ભારતમાં સર્વશક્તિમાન ખાલી એક જ વ્યક્તિ બનશે. કોણ? અંગ્રેજો. અને ડેનિશ પ્રજાએ તો લાંબો સમય સુધી ભારતમાં વેપાર જ નહોતો કર્યો. આ વ્યક્તિઓએ લાંબો સમય સુધી વેપાર ન કર્યો. ઈ બધાય આ યુદ્ધ જોઈને ભાગી ગયા કે આપણું કામ અહીંયા છે નહીં. અને છેલ્લે કોણ વૈયા? અંગ્રેજો. અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ધીમે ધીમે ફેલાવો કર્યો ને પછી આગળ જતા યુદ્ધ કરશે. જ્યારે આ કર્ણાટકનો વિદ્રોહ અહીંયા ચાલુ હતો ને, ત્યાં લોકો અંગ્રેજો અહીંથી ભાગ્યા અને અહીંથી ભાગીને આ પ્રદેશમાં આવશે. કયા પ્રદેશમાં? બંગાળ. અને બંગાળની અંદર એ લોકોએ છે અહીંયા એક કિલ્લાની સ્થાપના કરી ગયેલી હતી, જે કિલ્લાને કહેવાય છે ફોર્ટ વિલિયમ નામનો કિલ્લો. ફોર્ટ વિલિયમ નામનો કિલ્લો શું કામ એને બનાવ્યો? કર્ણાટકના વિદ્રોહથી બચવા માટે. અને એ જ ફોર્ટ વિલિયમ નામના કિલ્લાથી આપણે સ્ટોરી ચાલુ કરશું. કઈ? પ્લાસીના યુદ્ધની. તો આ રીતે આધુનિક ભારતની શું થઈ ગઈ? શરૂઆત થઈ ગઈ. વલંદા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પૂછશે ને, પણ યાદ રાખવું હોય તો રાખી લેજો. 602 માં કરી ગઈ હતી. કઈ જગ્યાએ? મછલીપટ્ટમ ખાતે. મછલીપટ્ટમ આવ્યું ક્યાં? તો આવું પટ્ટમ ને પટ્ટમ ને જેટલું હોય ને બધું જ અહીંયા આવે. ક્યાં? આંધ્રપ્રદેશની અંદર. રાઈટ? એના પછી તમને એવો પ્રશ્ન પૂછાય, ફ્રેન્ચોએ છે એ પોતાના પ્રતિનિધિત્વ તરીકે એક વ્યક્તિની ભારતમાં નિમણૂક કરી હતી. કેરોન નામના વ્યક્તિ હતા. આ કેરોને કયા મુઘલ બાદશાહ પાસેથી પરમિશન મેળવી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી? કયો જવાબ આવે? અકબર આવે એમાં? તમે વિચાર કરો. અને આવે તો શું કામ આવે? એ મને કહે. ફ્રેન્ચોના એક પ્રતિનિધિત્વ તરીકે ભારતમાં આવ્યો તો કેરોન. કેરોને કયા મુઘલ બાદશાહ પાસેથી પરમિશન મેળવીને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી? જો જહાંગીરના સમયમાં કોણ હતું? અંગ્રેજો આવી ગયા હતા. જહાંગીર પછી કોણ આવે? શાહજહાં. એના પછી તમારા માટે બે જ ઓપ્શન હોય ખાલી. કા શાહજહાં તમે ટિક કરી શકો, કા તો ખબર પડી કે નહીં? પરીક્ષામાં અમુક વસ્તુ હિસ્ટ્રીમાં ન ભણ્યો તો અમુક તમે લોજિકથી કાઢી શકો ઓપ્શન. તો આ વ્યક્તિ કેરોન નામના વ્યક્તિએ છે ને ઔરંગઝેબ, બરોબર, ઔરંગઝેબ પાસેથી પરમિશન મેળવી હતી અને સૌપ્રથમ ગુજરાતમાં સુરત મુકામે કોઠીની સ્થાપના કરી. કોની વાત કરું છું? ફ્રેન્ચો. અને આ જે પ્રતિનિધિત્વ કેરોન કરતો હતો ને, કયા રાજાનું કરતો હતો? ફ્રાન્સના રાજા લુઈ 14 નું પ્રતિનિધિત્વ કરતો હતો. સર ટોમસ રો કયા રાજાનું પ્રતિનિધિત્વ કરતો હતો?
સર ટોમસ રો અંગ્રેજોના કયા રાજાનું પ્રતિનિધિત્વ કરતો? આવો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હમણાં હું બોલ્યો તો થોડી વાર પહેલા. જેમ્સ પહેલાના પ્રતિનિધિત્વ તરીકે ભારતમાં આવનાર રાજદૂત કોણ હતા? સર ટોમસ રો, જેને એલચી અથવા રાજદૂતનું પદ આપવામાં આવી ગયેલું હતું. એને કોની પાસેથી પરમિશન મેળવી હતી? જહાંગીર પાસેથી પરમિશન મેળવી હતી. બરાબર. અને સૌપ્રથમ પોતાનું વેપારી મથક કઈ જગ્યાએ? સુરત મુકામે સ્થાપી ગયેલું હતું. પછી ઓલા પોઈન્ટ આમાં નથી દીધો. 1608 ની અંદર જે આવે તેની મુગલ કાળમાં મેં તમને લખાવ્યા, છતાં પણ આમાં લખાઈ દઈશ. આ ક્રમ આખે આખો આધુનિક ભારત કઈ રીતે શરૂઆત થઈ ખબર પડી? મેઈન પોઈન્ટ કયો છે ખબર છે? આ ઘટના નો બની હોત તો આ વસ્તુ જ નો બની હોત. સમજાણી કે નહીં? 1453 ની ભલે ભારતમાંથી બની, બરોબર, પણ 1453 ની ઘટના આપણા માટે બની ને એટલે યુરોપિયન શક્તિનું આગમન થાય ગઈ. કમ્પ્લીટ આમાં કોઈને કઈ ના સમજાણું એવું લખો આધુનિક ભારતની અંદર. પહેલી પ્રજાનું નામ લખજો પોર્ટુગીઝ, કાઉન્સમાં લખજો ફિરંગીઓ.